હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ જય માતાજી. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ્પના દાતા ચીનુભા એ આ બાજુ લાવ ના હોય મુખ્ય દાતા હા કેમ્પના આ બાજુ મોટું નહીં કરતા પણ ઠંડુ લાવે સ્વિગી. બીજા મેન દાદા હિરભા હજુ આવ્યા નહીં. દિવસે માતાજીના રથ આવવાનું ચાલુ થઈ ગયું અને આ બાજુ પપ્પા સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ઠંડુ આપી રહ્યા છે અને બીજા ભાઈઓ બધું ભેગું કરી રહ્યા છે. તો આજે આખો દિવસ અને નાઇટમાં સેવા જ કરવાની છે. સાંજના સમયે બધા ભાઈઓ આવી ગયા છે વિટલાપુરમાંથી. તંભા, ચીનુભા, વિક્રમસિંહ સાઉન્ડ ગોઠવી દીધું છે. સ્વિગી થઈ ગઈ છે ઠંડી. આ ત્રણે ડ્રમમાં સ્વિગી જ ભરેલી છે અને તે બધી સાંજે આપવાની છે યાત્રિકોને. આ બાજુ ચાલતા જતા ભાઈઓ તમે જોઈ શકો છો મોજમાં છે અને એમની સેવા કરી રહ્યા છે આપણા ભાઈઓ. રાત પડી ગઈ છે અને જાનવીબા સ્વિગી લઈને જઈ રહ્યા આપવા માટે અને એમની સાથે સાથે પણ નાની નાની દીકરીઓ જે ગામમાંથી આવી છે ભૂલકાઓ તે પણ પદયાત્રીઓને ઠંડુ આપી રહ્યા છે. આ એક અનોખી માતાજીની શ્રદ્ધા છે કે જે બધા માણસો જે યાત્રાળુઓ ચાલીને જાય છે મા બહુચરમાના ધામમાં બેચરાજી અને બધા નાના નાના ભૂલકાઓ સેવા કરી રહ્યા છે. તો માતાજી એમની પણ મનોકામના પૂરી કરે. ગામમાંથી આવી ગયા ભાઈઓ સેવા માટે રાતમાં. હિરભા પણ આવી ગયા છે. હિરભા ના પાડે વિડીયોમાં આવવાની. તમે જોઈ શકો છો હાથ લબો કરીને કહે પણ તો એમને વિડીયોમાં લેવાના. અને બધા ભાઈઓ મોજમાં હોય સેવા કરવા માટે. આપણે પણ હાથમાં લઈ લીધી છે સ્વિગી અને હવે આપીશું આપણે પદયાત્રીઓને. બીજી સ્વિગી લઈને આવી ગઈ છે જાનવી, એમાં નાખી દો. ગામના ભાઈઓ જોડે આપણે પણ મોજ કરી. તમે જોઈ શકો છો પદયાત્રીઓ આવે છે અને આપણે મોજમાં મોજ કરતાં યાત્રિકોને આપણે સ્વિગી પીવડાવી છે આજે. અને આજે બહુ જ મોજ આવી જઈ. આ બાજુ હિરભા જઈ રહ્યા છે યાત્રિકોને સ્વિગી આપવા માટે અને આપણે આ બાજુ ભાઈઓ જોડે મોજ કરીએ. જાનવી કે મારે પણ આવું છે નાચવા માટે. તો જુઓ જાનવી પણ આવી ગઈ મોજ કરવા માટે. સેવા તો કરી પણ સાથે સાથે મોજ પણ કરી. અને જાનવીને ખૂબ જ મજા આવી ગઈ આજે. યાત્રિકો ચાલીને જતા હતા તો જોવા માટે જાનુ 12 વાગ્યા સુધી તો જાગી જ રહી હતી. આ બાજુ ચાલીને જતા બહેનો અને માતાઓ પણ મોજમાં આવી ગયા છે કે જેઓ ડીજે
ના તાલે નાચી રહ્યા છે અને આ બાજુ ભાઈઓ આપણા સેવા કરી રહ્યા છે લગાતાર આખો દિવસ અને રાતે 12 વાગ્યા સુધી સેવા કરીને પછીની આ મોજ છે ભાઈઓની તમે જોઈ શકો છો. હવે આવી મોજ કરવા મળશે આવતા વર્ષે ચૈત્રી પૂનમે મા બહુચરમાની સેવા કરવાનો મોકો મળશે. તો બધાને મનોકામના મા બહુચરમાં પૂરી કરે એવી પ્રાર્થના કરીએ આપણે અને મળીએ આવતા વર્ષે. આવી જ સેવા કરીશું મા બહુચરમાની પદયાત્રિકો માટે. વ્લોગને આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો તે કહેતા જજો અને આ સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.